ગઈકાલ સુધી મોજના પાર નહોતા. તમે કયો જીગો જીગો. ઓકે નાગો. નાગો નહીં, જીગો. ગુજરાતી સિનેમામાં જ્યારે આપણા ગુજરાતી કેરેક્ટર્સ સીધા બેંકોક જેવી ફોરેન લોકેશન પર પહોંચી જાય ત્યારે મોજ મસ્તી તો જરૂર બનતી જ હોય, પરંતુ આ ટીઝર બતાવે છે આ મોજ મસ્તી બહુ જલ્દી જ એક એવી ઉપાધિમાં બદલાવાની છે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. ગઈકાલ સુધી મોજનો પાર નહોતો અને આજે સવાર પડતા જ ઉપાધિનો પાર નથી. બસ આ વાક્ય ટીઝરની આ એક મોટી વાત છે. તમને અંદાજ આપી દે છે કે ફિલ્મમાં કોમેડી સાથે કંઈક મોટું કાંડ પણ થવાનું છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર મારી ચેનલ પર ફિલ્મી હાર્દિક. મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાતી ફિલ્મ પીધા પછીના ઓફિશિયલ ટીઝરની. માત્ર 1 મિનિટના આ ટીઝરમાં મેકર્સે કોમેડી, ફોરેન લોકેશન, ગુજરાતી ફ્લેવર અને મિસ્ટ્રીનું એક એવું કોમ્બિનેશન બતાવ્યું છે કે ટીઝર પૂરું થયા પછી પણ એક સવાલ તો ચોક્કસ થાય છે, આખરે આ લોકો બેંકોકમાં એવી ઉપાધિમાં કઈ રીતે ફસાયા છે. ટીઝરની શરૂઆત એકદમ મોજ મસ્તીથી થાય છે. આપણા ગુજરાતી કેરેક્ટર્સ બેંકોક પહોંચે છે, ફોરેનમાં ફરવાની, એન્જોય કરવાની અને પોતાની સ્ટાઇલમાં જિંદગી જીવવાની મજા માણે છે. એટલે શરૂઆતમાં લાગે છે આ તો એકદમ ફન ટ્રીપ મૂવી છે, પણ પછી અચાનક આખી પરિસ્થિતિ પલટી જાય છે. જે લોકો થોડા સમય પહેલા સુધી મોજ કરતા હતા એ જ લોકો હવે મુશ્કેલીમાં ફસાયેલા જોવા મળે છે. શું કરવું અને ક્યાં જવું એ જ સમજાતું નથી. એટલે ફિલ્મ માત્ર કોમેડી સુધી અટકતી નથી, પરંતુ એની અંદર એક મિસ્ટ્રી પણ, તેનો પ્રોબ્લેમ પણ છે. અને ટીઝરની આ જ વસ્તુ મને સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ લાગી. એક તરફ મસ્તી, ગુજરાતી ડાયલોગબાજી ચાલી રહી છે અને બીજી તરફ અચાનક ગન, ટેન્શન અને ભાગદોડ જેવા શોટ્સ જોવા મળે છે. એટલે ભાઈ, આ લોકો બેંકોક ફરવા ગયા હતા કે સીધા કોઈ મોટા કાંડમાં ફસાઈ ગયા હતા? અને અહીંથી ગુજરાતી ફ્લેવર પણ એકદમ સ્ટ્રોંગ રાખવામાં આવ્યો છે. પરિસ્થિતિ કેટલી પણ ગંભીર હોય, ગુજરાતી માણસની બોલવાની સ્ટાઇલ અને એની મસ્તી ક્યાં જવાની નથી. ક્યાં છે એવા રિએક્શન હોય કે પછી ગુજરાતી હોવાને લઈને કરવામાં આવતી મસ્તી, આ બધું ટીઝરને પોતાની એક અલગ ઓળખાણ આપે છે. મને ખાસ વાત એ લાગી કે ફિલ્મનું સેટિંગ ભલે બેંકોકનું હોય, પરંતુ કેરેક્ટર્સનો ગુજરાતી એટીટ્યુડ એકદમ જાળવી રાખવામાં આવ્યો છે. વિઝ્યુઅલ્સની વાત કરીએ તો બેંકોકના લોકેશન્સ ફિલ્મને એકદમ ફ્રેશ અને બિગ સ્ક્રીન ફીલ આપે છે. બીચ, રોડ્સ, હોટેલ્સ અને ફોરેન બેકગ્રાઉન્ડ સાથે કોમેડીના સીન્સ સારા લાગે છે. અને બીજી તરફ ગન અને ટેન્શન વાળા શોટ્સ એ હિન્ટ આપે છે કે ફિલ્મમાં આગળ જઈને સ્ટોરી કંઈક અલગ જ ડાયરેક્શનમાં જવાની લાગે છે. સૌથી વાત સારી એ છે કે માત્ર 1 મિનિટના ટીઝરમાં મેકર્સે આખી સ્ટોરી ખુલ્લી નથી કરી. આ લોકો બેંકોકમાં શા માટે આવ્યા છે, તેમની સાથે આખરે શું થયું, આ મોટી મુશ્કેલી પાછળ કોણ છે અને હવે આ ગુજરાતી લોકો આ ઉપાધિમાં કેવી રીતે બહાર નીકળવાના છે, આ સવાલોના જવાબ ટીઝર નથી આપતું. અને મારા હિસાબે આ સારી વાત છે, કારણ કે હવે ફિલ્મ માટે ક્યુરિયોસિટી બની રહે છે. ઓવરઓલ વાત કરું તો પીધા પછીનો આ ઓફિશિયલ ટીઝર મને એક ફન ગુજરાતી એન્ટરટેનર સાથે મિસ્ટ્રીનો મસાલો આપતી લાગે છે. કોમેડી છે, ગુજરાતી ફ્લેવર છે, બેંકોકનું ફ્રેશ લોકેશન છે અને સાથે એવી પ્રોબ્લેમ પણ છે જે આખી સ્ટોરીને આગળ ધપાવવાની કોશિશ કરે છે. જો ફિલ્મમાં ટીઝર જેવી જ કોમેડી, ટાઈમિંગ, કેરેક્ટર્સની કેમિસ્ટ્રી અને સ્ટોરીનું બેલેન્સ જળવાઈ રહે છે તો ગુજરાતી ઓડિયન્સ માટે આ એક મજેદાર ફિલ્મ બની રહેશે. હવે આ મોજ ખરેખર કેટલો મોટો કાંડ બની જાય છે અને આ ગુજરાતી લોકો બેંકોકમાંથી કેવી રીતે બહાર નીકળે છે એ તો ફિલ્મ જ રિલીઝ થયા પછી જ ખબર પડશે. તમને પીધા પછીનો આ ઓફિશિયલ ટીઝર કેવો લાગ્યો? તમને કોમેડી વધારે ઇન્ટરેસ્ટિંગ લાગી કે પછી આ મિસ્ટ્રી? કોમેન્ટ સેક્શનમાં તમારો ઓપિનિયન જરૂર જણાવજો. અને આવા જ ગુજરાતી મૂવી રિવ્યૂઝ, ટ્રેલર રિવ્યૂઝ અને ટીઝર રિવ્યૂઝ માટે ફિલ્મી હાર્દિક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટિલ ધેન કીપ વોચિંગ, કીપ સપોર્ટિંગ મી. જય હિન્દ, જય ભારત, જય દ્વારિકાધીશ.